રણોલી ગામના કર્મચારી જીએસસીએલ કંપનીમાં નોકરી કરતા હતા, વર્ષોથી નોકરી કરતા હતા। એ કર્મચારીઓનું ચાલુ નોકરીએ પ્લાન્ટમાં કામ કરતા વખતે ઢળી પડતા 8 વાગ્યાનો સમય છે, 8:25 એમને ભૈલાલ હોસ્પિટલ દાખલ કરવામાં આવે, ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા છે। ચાલુ નોકરીએ મૃત્યુ થયું છે। ગઈકાલે રાત્રે 12 વાગ્યાના અમે એમના પરિવારની સાથે ઊભા છે। હજુ સુધી કોઈ પણ પ્રકારનો ન્યાય મળ્યો નથી, ત્યારે ડેડ બોડીનો સ્વીકાર અમે કર્યો નથી અને આંદોલનની જાહેરાત કરી છે। જ્યાર સુધી એમના પરિવારને ન્યાય નહીં મળે ત્યાર સુધી આંદોલન ચાલુ રહેશે। એમના પરિવારને ખરેખર તો કંપનીના અધિકારીઓ સાથ સરકાર આપવાની જરૂર છે, પરંતુ કંપનીના અધિકારીઓ સાથ સરકાર આપવાની જગ્યાએ અત્યારે અહીં કોઈ આવ્યું નથી। ત્યારે હું ચોક્કસથી કહેવા માગું છું કે એમના પરિવારને ન્યાય મળવો જોઈએ, પ્રશાસને પણ આગળ આવવું જોઈએ, કંપનીના અધિકારીઓ પણ આગળ આવવું જોઈએ, કારણ કે વર્ષોથી નોકરી કરતા હતા। બીજી બાબત કે વર્ષોથી નોકરી કરવા છતાં એમને કાયમી કરવામાં નહોતા આવ્યા, એફટીસી કોન્ટ્રાક્ટ એટલે કે ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટમાં રાખવામાં આવ્યા હતા। પહેલું શોષણ છે। બીજું શોષણ એ છે કે એમનું કંપનીમાં મૃત્યુ થયું છે, છતાંય હજુ સુધી કોઈ કંપની જવાબદારી લેવા તૈયાર નથી। હું ચોક્કસથી કહું છું કે કુદરતી મૃત્યુ હોય કે આકસ્મિક મૃત્યુ હોય, એ બધી વાત બાજુમાં રાખીને કોઈ માણસનો જીવ ગયો છે એ આપણે ધ્યાનમાં રાખીને ચાલુ નોકરીએ જીવ ગયો છે એના કારણે વળતર આપવું પડે, એની માટે અમારી લડત ચાલુ છે।